હું તો કઈ વર્ષે થયો પોરતાવા નદી આલી જતી હતી પોરતાવા ટાણું નાતો તો આમાં તો વરસાદ એક તો થયો નથી 1.5-2 મહિનાથી નગદની ગાડી ને બાડી ને હપ્તે લઈ લીધી છે હવે કરવું હું વરસાદ થાય કે નહીં થાય આમ સુરત અમદાવાદમાં તો ગદનો ભૂકા કાઢ નાખ્યા અરે આમ બિલ્ડિંગોમાં પાણી ગરી ગયું અંદર હવે અહીંયા થાય તો હવે કામ ધંધો હાલે તો હારું મેં મોટે ઉપાડે ગાડી બાડી ને બધી હપ્તે લઈ લીધી છે હપ્તા ભરવામાં મને તાણ પડશે કરવું હું આમ હાલો જાવ નદી બાજુ કઈ હાથ પગ ધોઈ નાખી કે ઘડીક વાર બેહું મગજને શાંતિ ઠંડક આપું હાઈશ માન જુનાગઢ પોઈટો ભલે હોડી તૂટી ગઈ પણ પહોંચી ગયો એક દીમાં ખાપકી જ પડ્યો હાવ અને પથારી ફેરવી નાખી મારે અમદાવાદમાં યાર પાણી કરીને હું પડી ગયું મને હા માન પહોંચ્યો હોડી તૂટી ગઈ પણ પહોંચાડી દીધો નદી ઓલો કોણ બેઠો છે આ તો નથી ભાઈ બન હો મોટા હીરો ટોપી અરે જો ને માન પોઈતો તારો ભાઈ કેને આ 3 દી થી નીકળો તો નદીમાં તૂટી ગયું આ તરતો આવ્યો અમદાવાદમાં પાણી તો જો ઢગલા થઈ ગયા હું માન આમ હને જો ડૂબતો અહીંયા પોઈતો અહીંયા નદીમાં તાપી નદીમાંથી આવ્યો નર્મદા નદીમાં થઈને બધા અહીંયા પોઈતો મજા આવી છે હું મજા આવે જાને હવે કેવા બધા જાનવરો મોટા સામનો કરીને માના જો ને મારે તોડી નાખી હોડી માન પોઈતો મેં કીધું હવે હે ને ભાઈ હવે જુનાગઢ ભેગા થઈ જાય મેં કીધું જુનાગઢ મેં કીધું હે ને અહીંયા કઈ વરસાદ જેવું હતું ને અહીંયા અમારે અહીંયા બિલ્ડિંગો ખડકી દીધી એટલે પાણી કે જાતું નથી અને અહીંયા બધે તમારે જંગલ એટલે તમારે સારું છે ને તમે બિલ્ડિંગ ના તોથડા ખોઈ દીધા તમારે જંગલ છે એટલે પાણી ઉઈ જાય અહીંયા બિલ્ડિંગ પૂરી ના થઈ હોય તો પાછી ચાલુ હવે બેવું ભાઈ હું થાકી ગયો આજે 3 દીથી હું તારે હું હાલે કામ ધંધા નહીં માંદું છે બધું એમને બાયડી છોકરા શું કરે ઈ બધે મજા કરે હું તો વાંઢો હતો તો વાંધો ના આવ્યો એકલો ધોઈડો એકલો જ ગયો તો એકલો જ આવ્યો નકર બાયડી છોકરા હોત તો મરી રહેત કેમ લઈ આવત અરે ઈ મેં નદીમાં તાપી નદી ને ઓલી મનોમદા નદી ને આ બધી આવે ને એમાં થઈને આવ્યું માન આ નદી નીકળી જો ને એવું અને ટૂટી અહીંયા જ હમણાં પોઈતો ત્યાં ટૂટી હું તને જોઈ ગયો બોલો બેઠો હે મેં કીધું સારું લે મેં કીધું પોઈતો ને ટૂટી થી સારું કહેવાય હજી ઓલો સુરત વાળાને શું થયું હોય હવે એ આવવાનું કેતો તો હવે કેદી આવે હવે ઈ કેતો તો ખરા મારે આવું છે મને લાગે એ તારી ગોણે જાય છે એમ તો નો આવે જોઈ હવે જી થાય હવે હા મફત જોઈ તો મોટો જીત અહીંયા 300 રૂપિયા રોજ મળે ને 300 માં નીંદવા ઉઈ જવું છે ખેતી કામમાં હપ્તા બપ્તા તો યાર હવે હપ્તાનું નામ તો લે માયા કા હું થયું હપ્તામાં તો ન થયું કેટલી તારીખ છે મારે હમણાં 3 તારીખ હપ્તો છે ને આજ કેટલી તારીખ છે આજ તો 25 છે ઓ ગભરામણ ચાલુ થઈ ગયું કા મારા પેલી આવે એ પ્રેશર નથી આવી ગયું ને જો પ્રેશર આવી ગયું તો તો ગભરામણ મારે 3 તારીખે છે એટલે તું મેં અમદાવાદમાં કઈ કામ રહ્યું નથી હપ્તાનું નામ લે માં આ બધી ખેતીવાડીમાં કઈક હે ને 300-400 માં કામે ચડી જાય ને હપ્તો તો ભરાઈ જાય ગાડીનો હપ્તો પહેલી તારીખે ભરી લાય તા પાછો આવી જાય 3 તારીખે એલા 3 હું 10 તારીખે ફ્રીજ નો હપ્તો આવી જાય પાછો અરે મેં ઓલું લીધું તો આવલ હું આવે વાળ ઓલું કરવાનું ઈટ નથી આવતી ઈ મેં હપ્તે લીધી 500 રૂપિયા મોંઘી પડી 2000 માં 500 ની મોંઘી હપ્તો મારે 30 રૂપિયાનો હપ્તો આવે તો યાર હમણાં અમે ઓલી સાયકલ લીધી બાબા સાયકલ આવે ને ભાઈ છોકરા હાટું એ હપ્તે લઈ આવ્યો મારા હપ્તા જ મારા આ ઉંમરે માંગાવા છે એની બદલે 5 હપ્તા આવે દર મહિને અને લોન આપતા હતા પર્સનલ લોન એ લઈ લીધી દૂધ ડાયો થઈ મોબાઈલ ને બધું હપ્તે ચંપલ જો ને આ તો રોકડે લીધા કપડા એમાં ની હપ્તામાં લઈ આવ્યો 5 રૂપિયા કાયમ હપ્તો ભરવાનો એ તો વાત છે હપ્તામાં 5 રૂપિયા હાલો હપ્તા બપ્તા કરતા રે હાલ કે મને હવે હું ક્યાંક આમ જાય હાલ આટો મારી કે હાલ નામ જાય હા કરો મોટા શાંતિ અહીંયા જ છે આવો શાંતિ એટલે આમ જો આમ કઈ વાહ ઉપાધિ જ નથી અમદાવાદમાં કંટાળી ગયો સાધનના અરે નકરું તને ટ્રાફિક જ દેખાય ને અહીંયા તમે આમ એની કંટાળો આવે તો ભવનાથ છે એમ દાતાર છે એમ
અક્ષર મંદિર ને બધી બાજુ તમે બેહો તો ખરા ના છેલ્લે બાકી નદીમાં જઈને કઈ ખર્ચા વગર આમ બેહવાની તો મજા આ જો સોફા જેવું થઈ ગયું અહીંયા તો ઓલું કાંઈ નતું અને કાંઈ હું તૈનથી હેરાન થાઉં છું અને હવે હે ને કાંઈક કરવું જો એટલે આ કોણ આવે ઓલો ચીકણો એટલે ચા ના પૈસા નતો દેતો એટલે નોક્સ છે લારો સુરત વાળો એ અહીંયા આવતો કરે અહીંયા તો આવ લા આને હું થયું આ જો આ માયરો નથી ને હાલ તો ખરા માયરો નથી ને એલા વાળી જેમ આવી ઓળી લઈને આવ્યો ઊભો તો રે હાલ જા હાલ પેલા હાલ તો ઓલા હું થયું હાલ તો આ એલા હું થયું હાલ 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 અંગી લેવા તો પછી જાય આપણે પાંચ દિવસે હલવાનો તો હા માન શાંતિ થઈ થયું કે નહીં હવે હા હવે તો આવ્યો ક્યાં હા આ હું કે મહેમાન આ ભાઈ મજા મજા હો હાથ ધોયા ને અહીંયા આવો અહીંયા આવો અહીંયા આવો હોય તો બોલે એટલા મોટો તો ખરો હાલો ઈટો હાલો બેહો સોફામાં બેહો આપણો બેવા દેશી સોફો છે આપણો પથ્થરનો સોફો હા આવો સોફો તમારા સુરતમાં નો હું કે સુરતના હાલ ચાલુ ને સુરતની તો વાત જ પૂછો માં અહીંયા વરસાદે ભૂકા બોલાઈ નાખ્યા એવું આમ ડેમો ને આમ નદીઓ ને આમ છલકાઈ ગયા આમ ઓલા ન હોય બ્રિજ હોય ઈ પડી ગયા અમુક ના મારે અમદાવાદ એવું જ થયું ભાગીને આવ્યો જો મારી હોડી તૂટેલી એમ પડી છે નદી. 5 દીથી આમ પ્રેશર હતું પણ તો નદીમાં કરી લેવાય ને હવે નદીમાં વારો આવે ને આમ છલકાઈ બેવા જાય તો પગ લપટે સીધા જાય ગોલીને ગાતા અરે યાર એ ભૂલ ખવાય 5 દી દબાવાય કોઈ વસ્તુ યાર કેવા હલવાય એમાં ગઠો બઠો થઈ ગયા અંદર હલવાવું જ પડે ને હવે હલવા હું પડે અને ક્યાં દોડતા અમે તો બી ગયા કે માયરા હું તો ગેસ થઈ જાય ને તકલીફ હું કે કામ ધંધા હું કે કામ ધંધાની તો વાત જ કરવા મને તમે નક્કી કર્યું હે હું નક્કી દાડીએ જવાનું 300 માં આવું હે એટલા મારે 300 માં 200 માં ગયો તો આવું આ તો બપોર લગીન હોય હા અમે તો હપ્તાને કરવા હું આવ્યો હવે હપ્તા નથી કરી ક્યાંય વરસાદ નથી એટલે અહીંયા માન હવે વરસાદ થાય તો હરવું વરસાદે બધે ભૂકા જ ખાલી એક અહીંયા જ નથી એટલે જુનાગઢ હારું હે જુનાગઢ ભાઈ બધા જુનાગઢ જ ખાલી પેલા દોઢ મહિના પહેલા એક રેડો આવ્યો તો હજી અહીંયા અમારે જો હજી નદીમાં એટલું બધું પાણી આવ્યું નથી જો અહીંયા પાણી એલા પોર અમારે આવે ને પાણી પણ તમારે જેમ નહીં તમારે થોડુંક પાણી આપણે અમદાવાદ સુરત વાળા થોડુંક વરસાદ થાય ને તો પાણી દેખાય વધારે અહીંયા હે ને બધું જંગલમાં વયું જાય પાણી હોયું રે બધું પાણી વયું જાય તમારે એ બાજુ બધું હલવાય છે તો બે કાંઠે નદી આવી હતી આવા ટણ તો આમાં નાતો તો ટણ થવા આ નાતો તો આમાં હે તો બે કાંઠે જતી હતી ને નાતો તો આખું ગામ જોતું હતું આને અરે ભાઈ સુરતમાં તો ભૂકા બોલે ને વાત પૂછો ને યાર નદીઓ એટલે આને સુરત અમદાવાદ નાવા લઈ ગયા હોય તો ગાંડો થઈ જાય હા. યાર નહીં તો અમદાવાદ થી ભાગો હપ્તા બપ્તા ને કરી યાર હપ્તાનું નામ લેવું આવે આને શું થયું એના હપ્તાનું નામ લઈને કાંઈક થાય છે કેટલા હપ્તા કેટલા હપ્તા આવેલા તારે તઈ લપતા આવેલા મારે 5 આવે તમારે મારે 7 હપ્તા આવ્યો ભાઈડો આ તો મોટો નીકળ્યો હવે તું વિચાર કર લે તારી કરતા તો એ 7 હપ્તા ભરે તોય ચિંતા નથી ચિંતા રાખવાની નો હપ્તા તો ભરાવે તો ભરે હવે તારથી દાડીએ દેવા માંડી એટલે ઓલા મોઘા બાપાને ફોન કરીને કહી દો અમારે 3 ની જગ્યા રાખજો હા હવે કઈ જ દેજો એને દાડીનું તો દાડીનું કહી દે મોઘા બાપા પપ્પાને હવે થોડુંક જ રહ્યું છે હે હવે ઓલાને કરવો જો કેવો ઓલા કેવાનું નામ ભાઈનું ફલાણા ભાઈ ઠીકડા ભાઈ પૂછડા ભાઈ જી હોય તું મને કામનું અમાર બેનું કહે કાલ સવારે એની ઘરે સીધો ડાકો નાખ દો ડાકુ જેમ પડી જવું સવારની કોઈને. આ માણસ કેવો કહેવાય એ વાત એનો ચાનું નથી પૂછ્યો હા હા ઓમ મને કહેતો હતો ચાનો લોભ આવ્યો લોલો હાલો હાલો ભાઈ તો જઈએ આપણે હાલો લોલો ચા પાણી પીતા લોલો હાલો ના ના ચા પાણી નહીં કીધું એમાં આવી ગયું અમને નીંદવા લઈ જાઓ અમારે 250 300 આવે તો કાક કરી હાલો 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 હલો હલો ભાઈ હાલો વરસાદ આવે તો સારું કોને નીની ખાર નીની આ છે મોગા બાપા હા હા છે મોટા પૂછો તો મોગા બાપાને મોગા તમે બાપા હું આવ્યા કામ હાટું આવ્યા બાપા આને હું નથી રાખવાનો કા તમાર બેને ડબલ તો 150 આપી આ મોગો હમણાં કેવાય જાય ઓયો જાને મોગો રાખશે હા લઈ દો મને મારી એક કામ કરો અમને બેન 250 દેજો અમે રહી બપોર લગી હપ્તાના ઘટે ના યાર થોડુંક તો કરો 150 બરાબર હે હાલે લે ભાઈ હાલે અહીં ભેગું નહીં થાય મજા આવી ગઈ ગામડામાં હાલો હાલો હું તમને મારા દોસ્તારો વાળી જાઉં મહેફિલમાં બેસી હાલો મહેફિલમાં જાઉં હાલો 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 તમારી મહેફિલમાં જા બેઠા ઓલા મોગા બાપા છે તો પાછો આવ્યો એલા પણ બેહવા તો દિયો હા આ મોગા બાપા બેહવા તો દ્યો તમે આવા આમ કા કરો યાર એક તો સુરતમાં અમદાવાદમાં આમ કરો ને તમે જુના આજે બેહીને બેહવું હોય તો બેહો બેહો અહીંયા માં જાવું એટલે આમ નો બેહાય જો આમ બેહાય જો મોગા બાપા
રામ બે આ ભાઈ ક્યાંથી આવેલા એમ કોટક જગા ગોઈ અમે આવી છીએ સુરત થી અલા નહીં સોરી અમદાવાદ આ ભાઈ સુરત આ ભાઈ આવ્યા સુરત થી હા ત્યાં વરસાદ બાજુ હરતો કા હમણાં વરસાદ હતો ને અમે આવ્યા ફોર્ચ્યુનર લઈને આ ભાઈ આવ્યા થાર લઈને પાણી બહુ હતું ને તમે કઈ બોલતા નહીં હમણાં હો અમે ફોર્ચ્યુનર લઈ ખુશ કરો છો બે આમાં અમારે પર્સનલ વાતો હાલતી હોય પૈસાની અમે ફોર્ચ્યુનર આ ભાઈ થાર લઈને આવ્યા હે ભાઈ એ આમ રાખી છે રોક્સ લઈને આવ્યો આ આમ પડી છે ભાઈ પાદરમાં રાખી અમે અહીંયા નથી લઈ આવ્યા હાલે એમ નથી ને ખોટા તમે ભડકી જાવ ગામડામાં એટલી બધી ગાડી હતી એની ભાઈ ભાઈ છે આ હું કયો મોઘા બાપા ના થાર રોક્સ લઈને આવ્યો જો થાર રોક્સ ની ચાવી એ પડી અહીંયા રે આ રે ફોર્ચ્યુનર ની ચાવી હો અરે આ થાર રોક્સ ઉડે તો જા આ થાર રોક્સ ની ચાવી ઉડે તો જા અલા આ તો મને લાગેલી નીરમ નથી આવતી શોર્ટ વાળી ચાવી. અહીંયા લાવો આને નો દેવાય એ આપણું બધું પથારી ફેરવી નાખશે બગાડી નાખશે હવે હું હાલે મહેમાન હા મોજ હાલે જુનાગઢમાં શું કે વાતાવરણ ઓમ કયક વરસાદ આવ્યો હા હાલો ને હવે તમે બે આમ નીંદવા જાવ ને એ ભાઈ બેહવા દો મોઘા બાપા ઘડીક બેહો હાલો પછી રોજ કાપી નાખી તમારું હા બેહવા કાપતા ઘડીક તો બેહવા દ્યો તો હું હાલે બાકી શાંતિ ને અમારે તો યાર વરસાદે ભૂકા કાઢી નાખ્યા દુકાનમાં પાણી કરી ગયા બર્થડે ફાર્મ હાઉસ લઈ ગયા લો અલા ફાર્મ હાઉસ લઈ ગઈ હાલો કેવું ફાર્મ હાઉસ હશે એટલા તમારે બધા રોપા પીવા ઓહો હા હા આપણા ઘરનું છે ઓહો ફાર્મ હાઉસ તો જાઓ લોકોનું બેહો તમે ચંપલા હું નહીં કાઢું હો ભાઈ આ બોગા બાપાનું ભડાકે દઈ દીધો આપના વાઇલ ખોલમાં લેવો માંડ્યો બોગો આપણી પાસે છોટો કઈડો ની લઈ આવી છોકરો બતાવે મરી જાય ચંપલ પહેરીએ બોગો બોલે આપણે આપણા પગમાં હું દંડ પડશે તો બોગો બાપો નહીં આવે આ બોગા જાનીએ હાલે બે જા વાડી છે કે નહીં મારે 5 વીઘા વાડી છે આ હું એને ખુશ કરે કહ્યું ને ખુશ ભાઈ તમારી વાડી છે ના અમારે વાડી નથી બાયડીન બે છોકરા છે યુ માય તમે બધે વાલ્યું છે મને નીંદવા તો બોલે છે મારા હપ્તા ના તમે સુરતી લાલા આપણે નીકળીએ આની વાત ઉમરે હું તો હપ્તા નહીં થાય 500 રૂપિયા આ બોગા તું આવી જાવ 500 રૂપિયા તને આપી તને દેવું અમને તું આવી ગયો નીકળ જાવ દે દાદે બંધ થા બધાય નીકળો હાલો અમે પાછા અમે અમારી હોળી પાછી કમ્પ્લીટ કરીને ઓલી સોરી અમારી બધું કમ્પ્લીટ કરીને સુરત ભેગા અમદાવાદ ભેગા થઈ જાવ તમે બેહો ભાઈ મારે થાર રોક્સ માં ટાયર બોગા પાસે 2 વીઘા જમીન છે ને એમાં તો પકતાઈ તો જો મારે બોગો એટલે આ ગરમ આને લઈ લેવો જોટે ભડાકે દેવા ને લઈ જોટો કાઢી આવીએ હા પણ આવું પડે એવું બોગો હારો હા હાલે ઓલાને મૂકે તું અહીંયા રહેજો આવું તારે 3 હપ્તા ભરવાસ આ તો નીકળ લઈને રેવા દે હાલે તો વિડીયો મજા આવી તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો ને વરસાદની બહુ આગાહી છે એટલે ધ્યાન રાખજો ખોટા હેરાન ન થતા કે અવરાઈ ન કરતા પાણી જોઈને નાવા જવું ને ડેમમાં પડવું ને એવું કંઈ ન કરતા તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો હું કહો ભાઈ ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં હોય તમારા બધાને દાડીએ રહેવું નથી રહેવું નીકળ હાલ સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ એક નવા વિડીયો સાથે હાલો